પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો, બેંક સાથેના પત્ર વ્યવહારમાં પહેલો જ એમસીક્યુ બોર્ડમાં તે પૂછાઈ ગયેલો એમસીક્યુ, બરાબર, કે ઓવરડ્રાફ્ટની સગવડ મેળવવા માટે બેંકમાં કયા પ્રકારનું ખાતું હોવું જોઈએ. હવે ઓવરડ્રાફ્ટ જે છે એ બચત ખાતામાં ન મળે, એ હંમેશા કેમાં મળે? ચાલુ ખાતામાં મળે, બરાબર. તો એ કેમાં આવશે? ચાલુ ખાતામાં. બીજું શું કીધું છે કે બેંક સાથેના પત્રવ્યવહારમાં જાણે નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે એને શું કહેવાનું? આંકડાને શબ્દમાં બેયમાં લખવાનું. કારણ કે મેં આની પહેલા સમજાવ્યું હતું, ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે સમજાવ્યું હતું કે ઘણા બધા લોકો જ્યારે આંકડા લખતા હોય ને ત્યારે એના આંકડા વિઝિબલ ન હોય અથવા તો ખબર ન પડે કે આ કયો આંકડો કયો અંક લખેલો છે. 4 લખેલું છે, 9 લખેલું છે, બરાબર, 6 લખેલું છે, 5 લખેલું છે. એના કારણે બેંકમાં તમે જ્યારે કોઈ સ્લીપ કે ચેક કે એવું કઈ ભરતા હો ત્યારે તમારે ફરજિયાત રીતે જે છે એ શબ્દમાં લખવું પડે છે. એટલે અગેન બેંક સાથેના પત્ર વ્યવહારમાં નાણાંની રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે હિતાવહ શું છે? આંકડા અને શબ્દોમાં લખવું, બરાબર. બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેની કઈ બાબતોનો ઉલ્લેખ થયો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે? તો કઈ બાબત આવશે? નાણાકીય. બની શકે કે ભાઈ કોઈક ચેક જે છે એ અટવાઈ ગયો છે અથવા તો ચેક કેન્સલ કરવાનો છે અથવા તો નાણાં જે છે એ ખોટી રીતે બીજા અકાઉન્ટમાં જમા થઈ ગયા છે. એટલે આવા જ્યારે ફાઇનાન્શિયલ બાબત કે આવા જ્યારે નાણાકીય બાબતોનો ઉલ્લેખ થયેલો હોય ત્યારે એવું જરૂરી છે કે ભાઈ આ પત્રની શું જળવાઈ રહી? ગોપનીયતા જળવાઈ રહી, સિક્રેસી જળવાઈ રહી, બરાબર. બીજું શું કીધું છે? બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે લખાતો પત્ર એટલે કયો પત્ર? વિનંતી પત્ર. તમારી પાસે ઓલરેડી અકાઉન્ટ છે, કલામી ઉપરની બેનો સ્વિચ બંધ કરી દો ને, ઉપરની પંખાની બાજુમાં. તમારી પાસે ઓલરેડી બેંકમાં શું છે? અકાઉન્ટ છે, બરાબર. હવે અકાઉન્ટ ઉપર તમારે એક વધારાની સુવિધા મેળવી. બેંકમાં લોકર ઈ સુવિધા છે, લોકર મેળવી એક શું છે? સુવિધા છે. તો એ સુવિધા તમારે જોતી હોય, બરાબર, તો બેંકને કયા પ્રકારનું પત્ર લખવામાં આવે છે? વિનંતી પત્ર, બરાબર. જો આ જે પીડીએફ જે છે એ આખા ગુજરાતના પ્રતિષ્ઠિત સ્કૂલ જે હોય જેનો 11-12માં જે છે એ રેકોર્ડેડ એવા સારા એવા એના માર્ક્સ આવતા હોય, ઈ આખા જિલ્લાના ડીઈઓ બધાએ એસપીસીસી ના બધા શિક્ષકોએ સાથે મળીને આખી જે છે પ્રશ્ન બેંક તૈયાર કરી છે. એટલે આમાં જે કાંઈ પણ એમસીક્યુ કે ક્વેશ્ચન આન્સર કે વન લાઇનર ક્વેશ્ચન કે હશે, બરાબર, એ બોર્ડમાં પૂછાયેલા, બોર્ડ માટે આઈએમપી એવા હશે, બરાબર. એટલે અહીંયા ધ્યાન રાખજો, ન સમજાય એ પૂછજો, બરાબર, અને બને તો લખતા જજો. સામાન્ય રીતે બેંક સાથે કઈ બાબત માટે પત્ર વ્યવહાર કરવાનો હોતો નથી, બરાબર. તો જો ખાતું બંધ કરવાનું હોય તો કેવું પડે કે ભાઈ મારે XYZ હવે ખાતાની જરૂર છે નહીં, હવે પત્ર છે ને આપણો કે હવે ખાતાની વધારે લાંબા સમય સુધી જરૂરિયાત રહેતી નથી, બરાબર. શૈક્ષણિક લોન મેળવવા માટે પત્ર લખવો પડે. અગેન ધી મોસ્ટ આઈએમપી શૈક્ષણિક લોન, બરાબર. પત્રમાં શૈક્ષણિક લોન પૂછાય એવો પત્ર. બીજું શું છે? ઓવરડ્રાફ્ટની સગવડ મેળવવો હોય તો તે આપણે શું કરવો પડે? પત્ર લખવો પડે. પણ બેંકમાં ખાતું ખોલાવવાનું હોય ત્યારે શું ભરવું પડે? ફોર્મ ભરવું પડે. ત્યારે જે છે પત્ર લખવાનો થતો નથી. આપણે જયારે પેલું જ ચેપ્ટર એમાં તમે કાઢીને જોવું હોય તો જોઈ લો, આખું ફોર્મની જે છે તમને ઝેરોક્સ આપેલી છે. મીન્સ કે એમાં પત્ર ન લખવાનો હોય, ફોર્મ લેવાનું, ફોર્મ ફિલઅપ કરી દેવાનું, બરાબર. તો બેંક સાથે બેંકમાં ખાતું ખોલાવવાનું હોય એ બાબતે પત્ર વ્યવહાર કરવામાં આવતો નથી, બરાબર. દેશની તમામ પ્રકારની બેંકને સૂચનો આપવાનું, એની પર નિયંત્રણ રાખવાનું કામ કોણ કરે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે આરબીઆઈ, બરાબર. વેપારીઓ નિકાસ પરવાનો મેળવવા માટે કોની મંજૂરી લે? ભારત સરકારની. નિકાસ પરવાનો મેળવવા માટેનો પત્ર એ ધી મોસ્ટ આઈએમપી આ વખતે બોર્ડમાં પૂછાયો 5 માર્ક્સમાં. એક શૈક્ષણિક લોન એ પૂછાશે જ તે, અને આવડો તે નિકાસ પરવાનો, કારણ કે એ બેઠો ઓલો છે, એમાં કાંઈ તમે આડું અવડું લખી ન શકો, એ બેઠે બેઠી સિક્વન્સ તમારે લખવી પડે, બરાબર. એટલે એને તમારે ભારત સરકાર પાસેથી એની મંજૂરી લેવાની હોય, વિદેશ સરકાર ન લખતા. કારણ કે એવું બની શકે નિકાસ પરવાનો મેળવવાનો છે તો એમ લાગે કે ફોરેનની ગવર્મેન્ટ પાસે પરમિશન લેવાની થાય, પણ આપણે હજી ડીપ સુધીમાં નથી લઈ ગયા. આપણે એટલું કીધું કે નિકાસ પરવાનો મેળવવો હોય તો કોની પાસે મેળવવાનો?
ભારત સરકાર પાસેથી મેળવવાનો. અને નિકાસ પરવાનો મેળવવામાં જેને તમે પત્ર લખો છો ને એનું એડ્રેસ સેમ જ રહેશે, એમાં ચેન્જીસ જ નહીં આવે. એ બધો આખો લેટર જે છે એ બેઠે બેઠો લખવાનો રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાનો રહેશે નહીં. બરાબર. નેક્સ્ટ જે છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વાળો છે. બરાબર, કે મોટા શહેરોમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? જો અહીંયા જ કહી દીધું, કયો શહેર? મોટા શહેરમાં. મોટા શહેરમાં શું હોય? મહાનગરપાલિકા. પાણી પુરવઠા બાબતે કે કોઈ પણ બાબતે ફરિયાદ કરવી હોય તો તમારે કોને લખવો પડે પત્ર? મહાનગરપાલિકાને લખવો પડે. બરાબર. અગ્નિશામક દળની સેવા એ કઈ છે? જાહેર ઉપયોગી સેવા. એ ગવર્મેન્ટ નથી, અર્ધ સરકારી નથી કે ખાનગી નથી. એ કેવી છે? જાહેર ઉપયોગી સેવા છે. બરાબર. બે ગામ વચ્ચે પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? જો અહીંયા તમને જવાબ આપી દીધો છે, ગામ કીધું છે. બે ગામ વચ્ચે રસ્તો તૈયાર કરવાનો હોય તો એ જોવાનું કામ કોનું? ગ્રામ પંચાયતનું. બરાબર. ગામડાથી તાલુકાને જોડવાનો હોય તો એ તાલુકા પંચાયતનું, તાલુકાથી ડિસ્ટ્રિક્ટને જોડવાનું હોય તો એ જે ડિસ્ટ્રિક્ટ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય એનું કામ હોય. બરાબર. ચાલો, હવે જ્યારે કર્મચારી વારંવાર ગેરશિક્ષ આચરતો હોય, પેઢી સંસ્થાની અંતિમ પગલા રૂપે શું કરે? બઢતી કરે કે અપકર્ષ કરે? અપકર્ષ એટલે નોકરીમાંથી બરખાસ્ત, છૂટા કરી દેવા. બરાબર. એટલે અપકર્ષની જે છે એ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. બીજું શું કીધું છે? નિયુક્તિ પત્ર. નિયુક્તિ એટલે અપોઇન્ટમેન્ટ લેટર, કે ભાઈ હવે તમને અમે નોકરી માટે શું આપીએ છીએ? અપોઇન્ટ કરેલા છે. તમે બધી એક્ઝામ આવતી હતી ને, રિટર્ન આપતી હતી, ઓલર ઇન્ટરવ્યુ આવતું હતું, એ બે માંથી પાસ થાઓ પછી તમને નોકરીમાં નિયુક્તિ પત્ર આપે. તો નિયુક્તિ પત્રના અંતમાં શું લખવાનું હોય છે? આપણે શુભેચ્છા, કે ભાઈ તમને નોકરી મળી ગઈ છે, એ માટે આપણે તમને કોંગ્રેચ્યુલેશન. બરાબર. એટલે નિયુક્તિ પત્રમાં મને આ વખતે લાગે છે કે એમસીક્યુ પૂછાઈ શકે. નિયુક્તિ પત્રના અંતમાં શું પાઠવવામાં આવે છે? શુભેચ્છા પાઠવવામાં આવે છે. રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? ભાઈ જો મહેરબાની કરીને તમે લોકો જ્યારે બોર્ડનો પેપર લખતા હો ત્યારે 15 મિનિટ જે છે તમને બોર્ડનો પેપર વાંચવા આપે. 15 મિનિટ પહેલા, પેપર શરૂ થાય પહેલા 15 મિનિટ તમને પેપર જે છે ખાલી વાંચવા આપશે. 15 મિનિટ. બરાબર. 15 મિનિટમાં એક બાબત ખાસ જોઈ લેવાની, કારણ કે મોટા ભાગના છોકરાઓ એ ભૂલ કરે છે કે આવી રીતે લખેલું હોય કે રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેની કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. તો આ નથી શબ્દ છે એ ઘણા બધા ઓવર કોન્ફિડન્સમાં કે આવડતો હોય એના ચક્કરમાં જે છે એ આ શબ્દ પર ભાર મૂકવાનું ભૂલી જાય છે. એના કારણે ખોટી વસ્તુ જે સિલેક્ટ કરીને આવે ને માર્ક કપાય છે. 15 મિનિટ પેપર આવે છે, શાંતિથી પેલા સેક્શન ચેક કરી લ્યો, ખાસ કરીને સેક્શન એ અને બી ચેક કરી લ્યો અને પત્ર ચેક કરી લ્યો. પેલા ઈ જ કામ કરવાનું. સેક્શન એ બી ચેક કરો, વિભાગ એફ ચેક કરો પત્રનો, કારણ કે 25, 20 અને 30 એટલે કેટલા થયા? 55 જેટલા માર્કનું તો ખબર પડી જાય. બરાબર. બાકીનું 2, 3, 4 માર્કનું તો થઈ જાય. પણ પેલા જયારે પેપર હાથમાં આવે ત્યારે પેલા સેક્શન એ બી અને એફ પેલા ચેક કરી લેવાનો, બાકીનું પછી. બરાબર. એટલે રૂબરૂ મુલાકાત માટેનો પત્ર જયારે આવે તો કઈ બાબતનો ઉલ્લેખ ન હોય? તો ઇન્ટરવ્યુ સ્થળે આવવા જવા અંગે મુસાફરી ખર્ચ અંગે સ્પષ્ટતા કરી દીધી હોય. બરાબર. કે તમારે આવવા જવાનો ખર્ચ તમારે ભોગવવાનો રહેશે કે કંપની આપશે? બરાબર. રૂબરૂ મુલાકાતનો સમય ને સ્થળ લખેલું, કઈ વસ્તુ ન લખેલી હોય? નોકરી અંગેની શરતો, કારણ કે હજી શું કર્યો છે ભાઈ? મુલાકાત માટે બોલાવ્યો છે, ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો છે. પાસ થશે પછી આ વસ્તુ આવશે. ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાય પછી નોકરીની એની શરતો કહેવાની થાય ને. હજી તો ઇન્ટરવ્યુમાં બોલાયા છે એટલે આ નહીં આવે. બરાબર. ક્યારેક કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યા ઉકેલ માટે ઉપરી અધિકારીને જે પત્ર લખે તેને કેવી રીતે ઓળખવામાં આવે છે? તો આમાં શું આવશે? મેમો. બરાબર. પરિપત્ર આપણે ભણી ગયા ને, પરિપત્ર, મેમો, એવું બધું. બરાબર. નોટિસ, પરિપત્ર ને મેમો. બરાબર. એકવાર એ ખાસ કરીને જોઈ જાજો, તફાવત પૂછાય કે એમાં તફાવત એક આપ્યો છે. બરાબર. પરિપત્ર અને નોટિસનો ધીમો સ્ટેમ્પી છે, આ વખતે બોર્ડમાં પૂછાય એવો લાગે છે મને, એટલે ધ્યાન રાખજો. જ્યારે કયો પત્ર કોઈ એક કર્મચારીને નહીં પરંતુ કર્મચારીઓના જૂથને સંબંધીને લખવામાં આવે છે તો એ શું આવશે? પરિપત્ર આવે. જો ભાઈ નોટિસ જે તે વ્યક્તિને પર્સનલી લખવામાં આવે અને પરિપત્ર સમૂહને ધ્યાનમાં રાખીને લખવામાં આવે. બરાબર. એ જયારે તફાવત કરશો એટલે આપોઆપ યાદ આવી જ જાય, એટલે ધ્યાન રાખો. વ્યાપારી સંસ્થા પેઢીમાં કાયદાકીય કે બંધારણીય અથવા તો કાર્યાલયની માળખાગત બાબતો અંગે કર્મચારીઓને જાણ કરવા બાબતે કયો પત્ર લખવામાં આવે છે? નોટિસ. બરાબર. આમાં શું કીધું છે સમજો આને. સંસ્થા કે પેઢીમાં જે કાયદો કે બંધારણ અથવા તો કાર્યાલયની જે માળખાકીય બાબત અંગે કર્મચારીઓને શું આપવામાં આવે છે? જાણ કરવામાં આવે છે.
દાખલા તરીકે આ જે ભાઈ હતા ઈ પેલા જે છે ઈ એના ઉપરી અધિકારી કોઈક બીજા હતા, એને જે છે ડાયરેક્ટ ઈ બધી ઇન્ફોર્મેશન બધા દેતા, પણ હવે ઈ ઉપરી અધિકારી જે છે એને નિવૃત્ત કરી રહ્યા છે, તો તેની પોઝિશન ખાલી પડી ગઈ છે, તો હવે ટૂંક સમય માટે એને કોને જવાબદારી રહેશે, ઈ કોને જવાબ દેવાનો રહેશે, તો એ પર્ટિક્યુલર પર્સનને જે છે એ કહેવામાં આવે કે ભાઈ હવે તમારી જવાબદારી આ રહેશે, હવે કંપનીનો સમય બદલાઈ ગયો છે અથવા તો કંપનીની કામગીરી કરવાની રીત બદલાઈ ગઈ છે, બરાબર, એ બધી બાબતે શું લખવામાં આવે છે, નોટિસ લખવામાં આવે છે, બરાબર. ચાલો, વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું, જીવન વીમો, બરાબર. બધા વીમા પછી પેલા ત્યારે કયો વીમો લે છે, બધા જીવન વીમો લે છે, બરાબર, લાઈફ ઇન્સ્યોરન્સ. વીમો લેનાર વ્યક્તિના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોને શેની બાંયધરી મળે છે, નાણાકીય સલામતી, બરાબર. માની લ્યો કે વીમો જે વ્યક્તિએ લીધો એનું શું થઈ ગયું, મૃત્યુ થઈ ગયું, મૃત્યુ થઈ ગયા પછી એના પરિવારના સભ્યોને શેની બાંયધરી મળે છે કે ભાઈ આ ભાઈએ જે વીમા લીધો છે, જે ટાઈપનો વીમો હોય એની પર જે એને રકમ પે કરી હોય, એનું જે કાંઈ પણ ઇન્ટરેસ્ટ પે જે કાંઈ પણ થતું એ બધી રકમ આને મળશે, એટલે પરિવારના સભ્યોને એની બાંયધરી મળે છે, બરાબર. પછી શું કીધું છે, વીમા પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ જ તેના વારસદારને વીમાની કઈ વીમા પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ જ તેના વારસદારને જે છે એ વીમાની રકમ મળે. જો બે ટાઈપનો વીમો હોય, એક હયાતીનો અને એક જીવન વીમો હોય. હયાતીનો એટલે જીવતા હોય ઈ, બરાબર. જીવન વીમો એટલે જીવન પૂરું, વીમાની રકમ પછી મળે, બરાબર. તો અહીંયા કયો વીમો આવશે, આ જીવન વીમા પોલિસી અથવા તો જીવન વીમો આવે. હયાતીના વીમામાં કેવું હોય કે ભાઈ માની લો મને એમ છે કે ભાઈ 5 વર્ષ કે 10 વર્ષનો મારે વીમો લેવો છે, બરાબર. 5 વર્ષ ને 10 વર્ષ થઈ ગયા, મેં વીમાની રકમ એ બધું પે કર્યું, બરાબર. 10 વર્ષ થઈ ગયા પણ મને કોઈ પણ પ્રકારનું જીવનલક્ષી જોખમ થયું નહીં, તો 10 વર્ષ જેવા કમ્પ્લીટ થશે તો મેં જેટલા પૈસા પે કર્યા છે એ બધું ઇન્ટરેસ્ટ થઈને મને પૈસા પાછા મળશે. જો મને એવી ઈચ્છા થાય કે આ 10 ની જગ્યાએ બીજા 5 વર્ષ કરવા છે તો હું કરી શકું. તમારી પાસે બે ઓપ્શન હોય, પણ આમાં ટાઈમ ડ્યુરેશન સેટ હોય, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ જે તમે નક્કી કરતા હો. આ જીવન વીમા પોલિસીમાં જે છે એ તમારી ડેથ થાય પછી જ તમારી ફેમિલીને છે બધી રકમ મળવાની છે, બરાબર. એટલે ધ્યાન આપજો. જ્યારે વીમા ધારક વીમો લે છે ત્યારે વીમા કંપની અને ધારક વચ્ચે શું બની જાય છે, એક ટાઈપ ઓફ કરાર. કરારમાં શું, આની એક બહુ પ્રોપર વ્યાખ્યા આપેલી છે આમાં, બરાબર, કે વીમો આપનાર વીમો લેનારને એક એવી બાંયધરી આપે છે, બરાબર, કે વીમાનો જે તે એને વીમો લીધો હોય એની સમય મર્યાદા કે ડ્યુરેશન પૂરી થશે ત્યારે એને ચૂકવેલી પ્રીમિયમની રકમ અને જે કાંઈ પણ એનું ઇન્ટરેસ્ટ કે જે કાંઈ પણ બનતું હશે એના નાણાં એને પરત આપશે, બરાબર. આ બે વચ્ચે થયેલો એક શું છે, કોન્ટ્રાક્ટ છે, કરાર છે, બરાબર. એટલે બોર્ડ માટે એમપી, બોર્ડમાં પૂછાઈ ગયેલું હોય તો એમસીક્યુ આ કે વીમા ધારક વીમો લે છે, બરાબર, અને વીમા ધારક કંપની અને વીમા ધારક બે વચ્ચે એક શું છે, કરાર છે. આરોગ્ય સાથે સંકળાયેલ વીમા પોલિસીને કયા નામ સાથે ઓળખવામાં આવે છે, મેડિક્લેમ વીમો, બરાબર. આરોગ્ય સાથે સંકળાયેલો વીમો એટલે મેડિક્લેમ વીમો, બરાબર. આરટીજીએસ નું પૂરું નામ આ વખતે બોર્ડની એક્ઝામમાં આઈએમપી આ બે રીતે પૂછાય, એમસીક્યુ માં આવે, વન લાઇનર ક્વેશ્ચન માં આવે, બરાબર. અને પ્લીઝ મહેરબાની કરીને એક બાબત ખાસ ધ્યાન રાખજો, આરટીજીએસ નું તમે ફૂલ ફોર્મ લખતા હો, ઇંગ્લિશમાં લખવું છે તો આખો આરટીજીએસ નો સ્પેલિંગ આવડતો હોય તો જ ઇંગ્લિશમાં લખવું, નહીતર આવી રીતે ગુજરાતીમાં લખવું વધારે હિતાવહ છે. જો એમાં સ્પેલિંગ ખોટો હશે તો માર્ક કટ થશે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ તમે લખ્યું હશે પણ સ્પેલિંગ ખોટો તો માર્ક કટ. એની કરતા ગુજરાતીમાં જ લખવાનું, જ્યાં સુધી સાચો સ્પેલિંગ ન આવડતો હોય ત્યાં કેમાં લખવાનું, ગુજરાતીમાં જ લખવાનું, બરાબર. તો આરટીજીએસ નું પૂરું નામ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, બરાબર. ઈસીએસ નું સેક્શન એ અને બી બેમાં આવી શકે, બરાબર. આરટીજીએસ માટે જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેમાં તેનો કયો નંબર આપવો પડે, આઈએફસી કોડ આપવો પડે ને. તમને ખ્યાલ હોય તો તમારો અકાઉન્ટ નંબર હોય એની નીચે આઈએફસી કોડ હોય. ઇવન તમે તમારા ફોન થી કોઈના રકમમાં પૈસા ટ્રાન્સફર કરતા હો ને તેનો અકાઉન્ટ નંબર માંગે, બીજો શું માંગે, આઈએફસી કોડ માંગે, બરાબર. એસબીઆઈ નો આઈએફસી કોડ હોય તો SBIN પછી જે છે એ આખો એનો નંબર સ્ટાર્ટ થતો હોય, લગભગ આમ જ હોય છે, બરાબર. એમ એટલે એસબીઆઈ ની જગ્યાએ કોઈ બીજી બેંક હોય, માની લો કે રાજકોટ નાગરિક બેંક હોય તો એનો અહીંયા અલગ કોડ હશે, બરાબર. એવી રીતે થઈ શકે. ચલો, ઈ કોમ્યુનિકેશન ના મુખ્ય સ્વરૂપમાં નીચેની પૈકી કયા સ્વરૂપનો સમાવેશ થતો નથી, ઈ કોમ્યુનિકેશન કીધું છે, બરાબર. તો ઇન્સ્ટન્ટ મેસેજ આવે, વેબસાઇટ આવે અને ઈમેલ આવે. શું નો આવે,
વેબકેમ. વેબકેમ જે મીડિયમ છે, માધ્યમ છે. ઈ કોમ્યુનિકેશન નથી, ઈ શું છે? એક ટાઈપ ઓફ માધ્યમ છે. મીન્સ કે ભાઈ સામે વાળો વ્યક્તિને તમારે માની લો કે આ ઓનલાઈન જેટલા બેઠા છે ઈ અને હું, આપણે અહીં લોકો અત્યારે કનેક્ટેડ છીએ, તો આ કેમેરો શું બન્યો? એક ટાઈપ ઓફ માધ્યમ બન્યો, મીડિયમ બન્યો ને એમ. સ્વરૂપ વાત કરી છે, માધ્યમ કીધું હોય તો પાછું આવે, અહીંયા સ્વરૂપ કીધું છે એટલે નહીં આવે. મૌખિક રજૂઆત દ્વારા ધાર્યું પરિણામ લાવવા શેની સજ્જતા જરૂરી નથી? જો મૌખિક રજૂઆત કીધી છે, મૌખિક રજૂઆત દ્વારા ધાર્યું પરિણામ લાવવા શેની સજ્જતા જરૂરી નથી? નાણાં, સમય, અવાજ અને ઉચ્ચાર કે ઉપકરણો? બરાબર. મૌખિક રજૂઆત દ્વારા માની લો કે મારે મૌખિક ઓરલી જે છે રજૂઆત કરવી છે, બરાબર, એના દ્વારા મારે ધાર્યું પરિણામ લાવવું છે, તો મારે શેની જરૂર નહીં પડે? બરાબર. તો અહીંયા નાણાં કીધા, સમય કીધા, અવાજ અને ઉચ્ચાર. બરાબર. એમાં બની મૌખિક જ્યારે તમે કરતા હો ત્યારે એટલું બધું કંઈક પર્સનલી કે સિલેક્ટેડ તમારે ન હોવું પડે. બરાબર. તમારો ઉચ્ચાર માની લો કે આ 3 જણાને હું જ્યારે સમજાવતો હોઉં, આ એક જ વસ્તુ, આ 3 જણાને કે 5 જણાને કે 6 જણાને સમજાવતો હોઉં, તો મારી સ્પીચમાં ચેન્જ હોય, મારી બોલવાની રીતમાં, સમજાવવામાં ચેન્જ આવે. જ્યારે અહીંયા 60 જણા બેઠા હોય કે 100 જણા બેઠા હોય કે 150 જણા બેઠા હોય, ત્યારે મારી અવાજમાં, ઉચ્ચારમાં શું થતું? નીચેના પૈકી શાના દ્વારા મૌખિક અને લેખિત સમન્વય કરીને રજૂઆત કરી શકાય છે? ટેકનોલોજીનો ઉપયોગ કરીને મૌખિક અને લેખિત બંનેનો સમન્વય કરીને રજૂઆત કરી શકાય તો શેમાં આવે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં. તમે ટાઈપિંગ એ કરી શકો, કોઈ ઓડિયો વિઝ્યુઅલ મેકવો હોય તો એ રીતે તમે પ્રેઝન્ટેશનમાં મૂકી શકો છો. બરાબર. અગેન આ વખતેની બોર્ડમાં પૂછાય એવો MCQ કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટે દરેક સ્લાઇડ શોમાં કેવી સ્લાઇડ હોવી જોઈએ? તો સપ્રમાણ સંખ્યા અને ઉપયોગી તત્વવાળી. સપ્રમાણ સંખ્યા એટલે મેં કીધું હતું ઓછામાં ઓછી વધુમાં વધુ 15 સ્લાઇડ ઇનફ, 15 થી વધારે સ્લાઇડ હોવી જોઈએ નહીં. અને 15 થી 15 જેટલી સ્લાઇડ જે છે એમાં ઉપયોગી હોય એવી જ બાબતો લખેલી હોવી જોઈએ, વધારાની કોઈ બાબત લખવાની નહીં. કારણ કે ઓબ્વિયસ વાત છે, બધું વધારે લખાણ લખેલું હોય તો સામેવાળી ઓડિયન્સ કન્ફ્યુઝ થાય. સમજાય કે ન સમજાય? એમ. પ્રેઝન્ટેશનના કેન્દ્ર સ્થાને કોણ હોય છે? પ્રેક્ષકો. પ્રેઝન્ટેશન તૈયાર કોની માટે કરો છો? ઓડિયન્સ માટે ને, તો ઓડિયન્સને સમજાશે. બરાબર. હવે 12મા ધોરણ માટે હું જે પ્રેઝન્ટેશન તૈયાર કરું, ઈ પ્રેઝન્ટેશન મારે 5મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ન રખાય, કારણ કે મારા પ્રેક્ષકો કેવા થઈ ગયા? બદલાઈ ગયા. બરાબર. એટલે ઈ ધ્યાનમાં રાખવું પડે. એ લોકોની નોલેજ, એ લોકોનું કેપ્ચરિંગ, એ લોકોની થિંકિંગ પ્રોસેસ બધું સમજવું પડે. સામા પક્ષની યોગ્ય દલીલ સ્વીકારવા માટે રજૂઆત કરતામાં શું હોવું જોઈએ? સજ્જતા અને ક્ષમતા. જો હવે થાય એવું, કલાક કોઈ કે પ્રેઝન્ટેશન આપ્યું હોય, એને મહિનો 2 મહિના જે છે એ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હોય, કેમ કહેશો, કેમ બધી માહિતી મૂકશે, એ બધું કીધું હોય. બરાબર. હવે એ કે અને પછી પ્રેઝન્ટેશન કમ્પ્લીટ થાય એટલે સામે વાળો કોઈ આવો ખોટો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આમાં આમ નહીં, આમ હોવું જોઈએ, અથવા તો આ કેમ આવ્યું, આવું હોય જ નહીં. આવો જયારે ક્વેશ્ચન પૂછે તો કોઈનો મગજ જે છે એ ખરાબ થાય. બરાબર. તો આમાં જે છે તમારે સામે વાળો જયારે દલીલ કરતો હોય ત્યારે રજૂઆત કરતામાં શું હોવી જોઈએ? સજ્જતા અને ક્ષમતા. બરાબર. સજ્જતા રાખવાની, આપણે ગુસ્સામાં નહીં આવવાનું, અને એક ક્ષમતા રાખવાની કે ઈ જે દલીલ કરે છે એ દલીલનો આપણે યોગ્ય રીતે શું આપી શકીએ? જવાબ આપી શકીએ. દલીલનો યોગ્ય જવાબ ત્યારે જ રહીએ કે જ્યારે આપણે એને પૂરી ઇન્ફોર્મેશન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઇન્ફોર્મેશન હોય ત્યારે. બરાબર. પ્રેઝન્ટેશનના મૌખિક માધ્યમમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જો અગેન કયા માધ્યમ કીધા? મૌખિક માધ્યમમાં. તો મૌખિક માધ્યમોમાં વક્તવ્ય આવે, મીન્સ કે સ્પીચ આવે. વિવાદ. વિવાદ ક્યારે થાય? ઓરલી. બરાબર. દલીલો. સંવાદ મીન્સ કે વાતચીત. મેમો જે છે એમાં આવશે, લેખિતમાં આવે ને. ભાઈ તમને આ ઈઝી પણ આ ઈઝી તે ઘણા બધા આવે છે બોર્ડમાં. આવાય 20 માર્કના MCQ હોય, એમાંથી 7 થી 8 જેટલા MCQ જે છે એ સાવ ઈઝી આવી શકે. બરાબર. એટલે એ તમારે વધી શેર એકવાર બહાર પાડી લીધા,
શેર હોલ્ડર એની પાસે ઓલરેડી અવેલેબલ છે. હવે કંપની બીજી વાર શેર બહાર પાડે છે તો એ પબ્લિક પહેલા કોને પૂછશે? એના જૂના વર્તમાન જે શેર હોલ્ડર છે એને પૂછે કે તમારે લેવા છે શેર, બરાબર? જો એ પરચેસ કરે તો ઠીક છે, જો એ પરચેસ કરવાની ના પાડે અથવા તો એમ કે જો ભાઈ મારે શેર નથી લેવા પણ મારા રિલેટિવને લેવા છે તો એને આપી દો, બરાબર? તો એને એની માટે જે શેર આપેલા હતા એ શેરનો એને બીજા માટે શું કર્યો? ત્યાગ કર્યો, બરાબર? તો ત્યાગપત્ર કોની સાથે સંકળાયેલો છે? હકના શેર માટે સંકળાયેલો છે. આ ધ્યાન રાખજો, બરાબર? શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહેવામાં આવે છે? શેર સોંપણી, બરાબર? શેરના પ્રમાણપત્ર તમે ક્યારે કંપનીને આપો? જ્યારે તમે શેર જે છે અથવા તો વેચી દીધા હોય અથવા તો કંપનીને પરત કરી દીધા હોય, બરાબર? અથવા તો કંપનીએ જે છે મંગાવી લીધા હોય. ઓલા હપ્તા સિસ્ટમ હતી ને પેલા એમ, બરાબર? વિજ્ઞાપન પત્ર, બરાબર? આખું અલગ ચેપ્ટર આવતું. જાહેર ભરણા, બરાબર? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, બોન્ડ, ડિબેન્ચર, આ બધું જ્યારે તમે બહાર પાડો ત્યારે તમારે શું બહાર પાડવું પડે? વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે, બરાબર? ચલો, શેર જપ્ત થવાથી આગેન આઈએમપી એવો ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય એવો કે શેર જપ્ત થવાથી શું થાય? શેર હોલ્ડરે ભરેલી રકમ કંપની પરત આપી દે, પરત આપે નહીં, શેર મૂડીમાં ઘટાડો થાય કે ભાઈ ભરપાઈ થયેલી શેર મૂડીમાં કોઈ ફેરફાર થતો નથી, પરત મળે નહીં, બરાબર? માની લો કે 100 રૂપિયાનો શેર હતો, 4 હપ્તા કર્યા, 2 હપ્તા ભર્યા, 2 હપ્તા બાકી હતા, બરાબર? 50 રૂપિયા ભરી દીધા, 50 રૂપિયા બાકી હતા, શેર તમારા જપ્ત થઈ ગયા. તો જે 50 રૂપિયા જે 2 હપ્તા તમે ભર્યા હતા એ તમને પાછા મળે નહીં, બરાબર? ધ્યાન રાખજો, આઈએમપી આ વખતે પૂછાય એવો. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કંપનીએ કયા કયા કાયદાનો અમલ કરવો જરૂરી છે? તો સિક્યોરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956 એટલે આની પહેલાનો કંપની ધારો, 2013 નો કંપની ધારો. તમને લોકોને ખ્યાલ હોય તો આવેદન પત્ર અને નિયમન પત્રમાં એક ઓલું આવે છે વ્યાખ્યામાં. નિયમન પત્ર અને આવેદન પત્ર કોને કહેવાય? કે ભાઈ કંપની ધારો 2013 કે એની પહેલાના કંપની ધારા મુજબ વખતો વખતના ફેરફારથી દર્શાવતું તૈયાર થતું આવેદન પત્ર કે નિયમન પત્ર, બેની વ્યાખ્યા સેમ જ છે. 2013 નો કંપની ધારો અને 2013 પહેલાનો કંપની ધારો, બરાબર? એટલે એક આ આવે, બીજો કંપની ધારો 2013 આવે, બીજો કયો આવે? સેબી એક્ટ 1992 1992 નો કાયદો. તો આ બધા આવશે, બરાબર? ધ્યાન રાખજો. શેરના 2 હપ્તા વચ્ચે સમયગાળો ઓછામાં ઓછો કેટલા માસનો હોવો જોઈએ? 1 માસનો, બરાબર? તમે જો શેર હપ્તા દ્વારા મંગાવતા હો તો 2 હપ્તા વચ્ચે સમયગાળો તમે કેટલા રાખવાનો છે? 1 માસનો, 1 મહિનાનો રાખવાનો છે. આ રીતે આઈએમપી, બરાબર? ચલો, અગેન હકના શેર એટલે શું? વર્તમાન શેર હોલ્ડરને વેચણી પાત્ર શેર. મેં હમણાં કીધું એ આપણે આવી ગયું કે વર્તમાન શેર હોલ્ડર છે, બરાબર? એને શેર ઓફર કરે. ભાઈ પબ્લિકને બહાર પાડીએ એ પહેલા તમે કયો તમારે જોતા છે, જોતા લઈ લો, નો જોતા હોય, બરાબર? માની લો કે 100 શેર હતા, 50 શેર જે છે એ વર્તમાન શેર હોલ્ડરે ખરીદી લીધા અને 50 બાકી છે, તો 50 શેર જે છે એનું વિજ્ઞાપન પત્ર તૈયાર થશે અને જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવશે કે હવે 50 શેર જે છે તમે પરચેસ કરી શકો, બરાબર? ચાલો, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય, આ એક આખું કોષ્ટક સ્વરૂપે હતું, નહીં કોષ્ટક નહીં, પોઈન્ટ સ્વરૂપે હતું આખું, બરાબર? જો એને વસિયતનામું તૈયાર કર્યું હોય નહીં અને એનો વારસદાર હોય નહીં તો મૃત્યુ થતા શું થાય? અદાલત વહીવટદારની નિમણૂક કરે છે, બરાબર? આ સેમ ક્વેશ્ચન અઘરો પેપર હોય તો એમસીક્યુ માં આવી શકે, સેક્શન બી માં આવી શકે, બરાબર? એ વખતે કીધું હતું કે ભાઈ એમસીક્યુ માં અને સેક્શન બી માં બેયમાં આવી શકે જો અઘરો પેપર હોય તો, બરાબર? શેર બજાર એ સટોડિયાનું બજાર છે, બરાબર? રોકડ બજાર, રોકડ થી તો ત્યાં કામકાજ કઈ થતું નથી, બરાબર? માલ સામાનનો બજાર તો છે નહીં, તો શું છે? દેશના વિકાસની પારાશીશી. ધી મોસ્ટ એમપી 2 માર્ક્સ નો ક્વેશ્ચન, બરાબર? કે ભાઈ શેર બજાર એ જે તે ત્યાં પૂરી ન થઈ હોય તો ડિવિડન્ડ નો હક ન મળે, ડિવિડન્ડ નો હક મળે, ડિવિડન્ડ પછી મળે કે ડિવિડન્ડ કંપનીમાં જમા થાય? જો ભાઈ અહીંયા ધ્યાન આપો, જો 2 પ્રકારના શેરના હસ્તાંતરણ થાય, બરાબર? એક ફરજિયાત અને એક સ્વૈચ્છિક રીતે, બરાબર? સ્વૈચ્છિક રીતે કરો તો વાંધો નથી, પણ જ્યારે કાયદાકીય રીતે ફરજિયાત જ્યારે હસ્તાંતરણ થાય, બરાબર? હજી એની પ્રોસેસ પૂરી થઈ નથી તો ડિવિડન્ડ નો હક ક્યારે મળશે?
પછી મળે. જ્યારે તમારું નામ નોંધાઈ જાય, બરાબર, પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય પછી તમને ડિવિડન્ડ મળે. બરાબર, ધ્યાન રાખજો, આ રીતે આઈએમપી રાખજો. શેર ફેરબદલીમાં જો વાંધા અરજી હોય તો શેર ફેરબદલીને શું કરવામાં આવે? મંજૂર કરવામાં આવે નહીં. બરાબર, આની પહેલા તમે તમને કીધું હતું કે 15 થી 30 દિવસ જેટલો સમય હતો, 15 થી 30 દિવસ નો સમય. એમાં જો શેરની ફેરબદલીમાં જો તમને કઈ વાંધો હોય, પ્રોબ્લેમ હોય, બરાબર, તો એ નિશ્ચિત સમયગાળામાં તમારે શું કરવાની? વાંધા અરજી કરવાની. બરાબર, તો વાંધા અરજી કરવી હોય તો કંપની દ્વારા શેરની ફેરબદલીને મંજૂર કરવામાં આવતી નથી. બરાબર, ચલો. કંપની શેર હોલ્ડરના ડીમેટ ખાતામાં શું કરી શકે? ફેરફાર કરી શકે, આંશિક ફેરફાર કરી શકે, પાછળથી ફેરફાર કરી શકે, ફેરફાર કરી જ ન શકે. કંપની કાંઈ ન કરી શકે ડીમેટ ખાતામાં, એ ખાલી શેર જમા કરી શકે. બરાબર, શેર ધારકને અદાલત દ્વારા નાદાર જાહેર કર્યો હોય. હવે નાદાર જાહેર કરવાની, નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો હોય. બરાબર, આવી પરિસ્થિતિમાં જો અદાલતે એને નાદાર જાહેર કરેલો હોય, બરાબર, તો એના શેર જે છે એનું મરજિયાત હસ્તાંતરણ થાય. હસ્તાંતર થઈ શકે નહીં. ફરજિયાત થાય કે ભવિષ્યમાં હસ્તાંતરણ થાય? તો કેવું થાય? ફરજિયાત. બરાબર, મેન્ટલી ડિસેબલ હોય કે નાદાર જાહેર થયેલો હોય, બરાબર, તો આવા વ્યક્તિને ફરજિયાત એના શેર શું થઈ જાય છે? હસ્તાંતરણ થઈ જાય છે. ફરજિયાત શેર બદલીમાં અગેન ધી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એમસીક્યુ માં આ વખતે બોર્ડમાં બેઠો પૂછેલો એમસીક્યુ કે ભાઈ ફરજિયાત જે શેરની ફેરબદલી હોય એમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર રહેતી નથી. એમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવતી નથી. જ્યારે સ્વૈચ્છિક રીતે શેરની ફેરબદલી કરો ત્યારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની. સ્ટેમ્પ ડ્યુટી શું છે કે ભાઈ જ્યારે તમે શેરનું ખરીદ વેચાણ કરો છો ને ત્યારે ગવર્મેન્ટ એની પર ટેક્સ લે છે. ગવર્મેન્ટ શું લે છે એની પર? હવે અઘરો પેપર હોય તો આ એમસીક્યુ સેક્શન એ અને બી માં બેમાં આવી શકે એવો ક્વેશ્ચન કે કોના જણાવ્યા મુજબ જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેવી સગવડ સભ્યોને આપવાનો છે. બરાબર, તો કોણ આવશે? પ્રોફેસર એલ સી બી ગોવર. બરાબર, વન લાઇનર ક્વેશ્ચન માં આવી શકે, એમસીક્યુ માં આવી શકે, જો અઘરો પ્રશ્નપત્રમાં આવેલા છે. બરાબર, જો પોસિબલ થશે તો તમને લોકોને આખી પીડીએફ જે છે ગ્રુપમાં જવા દઈશ. તમારા લોકોએ ઘરે પ્રેક્ટિસ કરવી હોય, એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી હોય, પત્રની પ્રેક્ટિસ કરવી હોય, અને આમાં જે પ્રકારના પ્રશ્ન લખેલા છે ને એ બોર્ડ જે રીતે લખીને ફેરવીને પૂછે છે ને એ રીતે હોય છે. એટલે ધ્યાન રાખો. બરાબર, આજે આપણે જે છે એ 50 જેટલા સોલ્વ કરીએ, બાકીના પછી રાખીએ. ચલો, શેર ડિવિડન્ડ ને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? 2 પ્રકારમાં. અને છેલ્લું, કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહેવામાં આવે છે? ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. ધી મોસ્ટ આઈએમપી સેક્શન એ અને બી માં. બરાબર, વન લાઇનર ક્વેશ્ચન માં પૂછવામાં આવે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કરાર એટલે શું? બરાબર, તો એ શું છે? કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે થયેલો કરાર છે. બરાબર, જેમાં કંપની જે છે એ બંધાયેલી હોય નાણાં પરત કરવા માટે, યોગ્ય સમયગાળામાં એને જે કંઈ ઇન્ટરેસ્ટ પે કરવાનું હોય તેમના હિતોના રક્ષણ માટે કોની નિમણૂક કરી શકે? હવે જો ડિબેન્ચર ધારકો હોય, એ લોકોનું ગ્રુપ હોય. હવે એમાંથી બની શકે કે ડિબેન્ચર ધારકો જે છે, ડિબેન્ચર હોલ્ડર જે છે, બધા અલગ અલગ જગ્યાએ હોય, તો એ લોકોના હિતનું રક્ષણ થાય. બરાબર, એ લોકોને લગતા ઓળખતા કંપનીના કોઈ પણ પ્રકારના નિયમો કે ભાઈ ડિસિઝન જે છે એ લોકોને પૂછ્યા વગર ન લેવાય, અથવા તો એમનું હિત જળવાય છે કે નથી જળવાતું, એની માટે કેની નિમણૂક કરવામાં આવે છે? ડિબેન્ચર ટ્રસ્ટીની. એ લોકોમાંથી જ એક હોઈ શકે. બરાબર, એટલે યાદ રાખજો. ડિબેન્ચર એક શું છે? અગેન બોર્ડમાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલો એમસીક્યુ નો ક્વેશ્ચન. ડિબેન્ચર કેવી છે? ઉછીની મૂડી છે. ડિબેન્ચર એક ટાઈપ ઓફ તમે લોન કહી શકો. બરાબર, કંપની ફડચામાં અથવા તો વિસર્જનમાં થાય ત્યારે ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો કેવો હક હોય છે? અગ્રિમ હક હોય છે. બરાબર, જ્યારે કંપનીનું વિસર્જન થાય અથવા તો કંપનીનું ફડચામાં લઈ જવામાં આવે ત્યારે જે કાંઈ પણ મિલકતો વેચાઈ જતી હોય, મિલકતો વેચાતા વેચાતા જે કાંઈ પણ પૈસા એકઠા થતા જતા હોય, તો સૌથી પહેલા નાણાં કોને ચૂકવવાના? ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવાના. ડિબેન્ચર ધારક કંપની માટે શું કહેવાય? લેણદાર છે, કારણ કે એને લોન લીધી છે, પૈસા લીધેલા છે, તો એ લેણદાર કહેવાશે. બરાબર, ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? તો ડિબેન્ચર ધારકો પોતે. બરાબર,
ની જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપે તો એની માટે શું બહાર પાડે? વિજ્ઞાપન પત્ર. ફેરવીને આવી રીતે આવી શકે. બરાબર. કંપનીના આવેદન પત્રમાં કઈ કલમમાં સહી કરવાથી સભ્ય માની લેવામાં આવે છે? તો સ્થાપનાની કલમ. 11મા ધોરણની એસપીસીસી માં આવેદન પત્રમાં પહેલી જ વસ્તુ આ લખેલી છે. પહેલી કલમ એટલે કઈ કલમ? સ્થાપનાની કલમ. સ્થાપનાની કલમ મીન્સ કે કંપનીના સ્થાપક કોણ છે એ સહી કરે એટલે એ કંપનીના હું માની લેવામાં આવશે? સભ્ય. બરાબર. પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જે લોકો શેર પબ્લિક માટે બહાર પાડતા નથી, અંદર બહાર પાડે છે, તો કંપનીના સભ્યો આ લોકો કેવા છે? જેને એમાં સહી કરીએ છે? સ્થાપનાની કલમમાં સહી કરીએ છે. બરાબર. પેઢીના ભાગીદારો વ્યક્તિગત કે સંયુક્તપણે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. બરાબર. ચાલો. સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને સભ્યપદ મળે. સ્વેટ ઇક્વિટી શેર એટલે તમને તમારી મહેનત. બરાબર. તમે કંપનીમાં એક્સ્ટ્રા ટાઈમ કર્યો હોય અથવા તો તમે બહુ વધારે કામ કર્યું હોય તો કંપની તમને શું આપે? તમારી ઓલાના બદલામાં સ્વેટ ઇક્વિટી શેર આપે. બરાબર. તો એનાથી સ્વેટ ઇક્વિટી શેર તમારી પાસે આવી ગયા મીન્સ કે હવે તમે કંપનીના શું બની ગયા? સભ્ય બની ગયા. બરાબર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.